મફિન બહુ ભાઈ ઉસ્તાદ હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે હું મારા ફાર્મ ઉપર છું અને દવા છંટકાવનું કામ ચાલુ છે કપાસની અંદર. જો તમને કપાસ બતાવું અમારું, તમે જોતા જશો કે મારે અહીંયા કપાસ છે ને, જો મારી સાઈઝનો છે, અહીંયા આવે છે. તો આજે 2-3 દિવસથી દવા છંટકાવનું કામ ચાલુ છે અને અત્યારે 6:30 વાગ્યા છે સવારના. તમને કીધું હાલો થોડોક સર્વે કરીએ, ફરીએ કે કાંઈ નુકસાન છે, જીવ જનાવર તો નથી આવ્યો ને. અને પાવડો વચ્ચે પડ્યો તો આ, કારણ કે 10-15 દિવસ અગાઉ પાણી ચાલુ હતું, તો પછી ત્યાં મળ્યો તો મેં કીધું હાલો મૂકી દઈએ. તો બન્યા રહો આ વ્લોગની અંદર. તો આજે બીચ ઉપર આવ્યો છું અને ફાર્મનું કામ પતી ગયું છે અને ગણપતિ બાપાનું પણ આજે વિસર્જન ચાલુ છે. અત્યારે વિસર્જન કરી રહ્યા છે માણસો અને આ બાજુ બધા લોકો એન્જોય કરી રહ્યા છે માંડવી બીચ ઉપર. હું પણ મોલેસ સાથે આવ્યો છું. બીચની સાંજ એકદમ જોરદાર હોય છે મિત્રો. જ્યારે પણ હું બીચ પર આવું ત્યારે હું સાંજના ભાગમાં જાઉં, કારણ કે ત્યાંની સાંજની કંઈક અલગ જ મજા હોય છે. અત્યારે ગણપતિ ઉત્સવ ચાલુ છે, વિસર્જન ચાલુ છે, એટલે પાછળ ફટાકડા ફૂટે છે, અવાજ આવે છે. ચાલો તો આપણે આજે સ્ટુડિયોમાં જઈશું ભુજ રેકોર્ડિંગમાં. અને તેડી આવશો કમલેશભાઈ, બેસી જા ભાઈ, ચૂપ પાછળ સીટ ઉપર બેસી જાઓ, કારણ કે હવે એવું બંધ તો કરે આવું અગિયાર કેર બંધ કરતો. બેન અમારા તૈયાર છે આજે ગાવા માટે, રેકોર્ડિંગ છે એમની. બના રહો આ વ્લોગની અંદર. હજી પણ તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ મળશે. કાંઈ નહીં મળે. આજે ચા પાણી પીશું આપણે મનીષભાઈ છે સાથે. ગરમા ગરમ ચા સાથે ભુજમાં એન્ટ્રી કરી છે. તો પહેલાં ચા પી લઈ, પછી બધું કામ કરશું. છે ને જમાવટ? ચા વિના મને ચેન ન પડે, જરાય ન પડે. સ્ટુડિયો તરફ હવે નીકળીએ, કારણ કે હવે ભાઈને ત્યાં ઓફિસે મૂકી અને પછી હવે અમે સ્ટુડિયો તરફ જાશું, કારણ કે રેકોર્ડિંગનું હવે સેશન ચાલુ થશે. તો બેનને જ આપણે એના મુખે સાંભળીએ કે આજે શેની રેકોર્ડિંગ છે અને શું વાત છે. આજે હું જે ગીત કરવા જઈ રહી છું એ કચ્છની થીમ ઉપર છે એ સોંગ. અને હવે અત્યારે જ રણોત્સવ બસ એને લગભગ 2 મહિના ડિસેમ્બરમાં ચાલુ થાય છે, તો એના માટે કરીને થીમ ઓફ કચ્છનું સોંગ આજે હું ગાવા જઈ રહી છું. અને સાથે મહાદેવનું પણ સોંગ છે, એ પણ સાથે જ આજે ડબ કરી લેશું. તો
બન્યા રહો આ વ્લોગની અંદર જલ્દી આવશે. અને જલ્દીથી આ સોંગ રેકોર્ડ થઈ ડબ થઈ અને એનો વિડીયો બનશે એટલે તરત જ તમને જણાવશું. ત્યાં સુધી બન્યા રહો. હસમકો મેરે વાંધો નહીં ઈ જ વસ્તુ જોઈએ છે કે મિસ્ટેક કરી લ્યો કેમેરા. હા મતલબ તમે કેમેરા લુક ના આપજો કોઈ પણ હું એમ જસ્ટ કહી ગયો માંગતો સ્ટાર્ટ મફિન પપ્પી છે મફિન બહુ ના ઈ આગળ રાખી ગઈ તો तुम ही हो भोले तू ही जीवन. भाई उस्ताद તો હવે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું સોંગનું અને હવે થોડુંક જમણવાર જમી લઈએ. હેલો દોસ્તો, નમસ્કાર. આજે વાડીએ એટલે આવ્યો છું કારણ કે ગાયો અમારી છે બીજી વાડીએ એ ત્યાંથી લઈને અહીંયા ભજનવાડીએ લઈ આવવાની છે. તો હું ત્યાં જાઉં છું. મારો મિત્ર છે તો એની તૈયારી છે. કાલે રેકોર્ડિંગ હતી એ બધી પતી ગઈ અને હવે સીધા કામકાજે લાગી. તો મિત્રો અમારી ગાયો આજે આવી ગઈ અમારી વાડીએ. તો દોસ્તો આજનું કામ પૂરું થયું. આજે સાંજના 7:30 વાગી ગયા છે અને બધી ગાયો અમારી જે 3-4 હતી હજી 2 તો હજી બાકી છે લેવાની અને આ 3 આવી ગઈ છે અમારી વાડીએ. 3 આજથી 7-8 વર્ષ પહેલાં ઓલી બીજી વાડી હતી મઉ ગામની ત્યાં મૂકેલી હતી અને હવે અહીં આવી ગઈ છે અમારી ભજનવાડીએ. તો બસ આજનું કામકાજ થયું પૂરું. બસ બન્યા રહો અને વ્લોગને નિહાળતા રહેજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય માતાજી.